नमस्कार मित्रों, हमारी चैनल में तमारू स्वागत है। धंधुका में भरवाड़ युवक की हत्या बाद स्थिति तंग बनी गई है। रोज पे भरायेलो टोळे शहर जुदा जुदा स्थलों आंख चांपी करी है। बनावने लईने त्यारे डीएसपी सहित पुलिसनो काफलो घटना स्थळे पहोंच्यो अने स्थिति ने काबू में लेवा माटे रिजर्व पुलिस फोर्स पर खड़की देवामां आवी छे। बनावने पगले शहर में कर्फ्यू जाहिर करी देवामां आव्यो छे। अमदावादना धंधुका शहરની ત્યારે નસીબી સોસાયટીમાં ત્યારે અંગત અદાવતને પગલે એક ભરવાડ યુવકની શરીરના ઘા ઝીકીને કણપિત હત્યા કરી દેવામાં આવતા સમગ્ર પંથકમાં ભારેલા ત્યારે અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે। હત્યાની આ ઘટના બાદ રોષે ભરાયેલા લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હિંસક પ્રદર્શન શરૂ કર્યું હતું। ઉશ્કેરાયેલા ટોળાએ આસપાસની દુકાનમાં આગચાંપ કરી હતી, જેના કારણે આકાશમાં કાળા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। સ્થિતિ વણસી જતા જોઈને જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। હિંસા પર કાબુ મેળવવા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક અસરથી ધંધુકામાં કર્ફ્યુ જારી કરી દેવામાં આવ્યું છે। પોલીસ હાલમાં તો હિંસક ટોળાને વિખેરવા અને પરિસ્થિતિને નિયંત્રણ મેળવવા પ્રયાસ કરી રહી છે। સ્થિતિને કાબૂમાં લેવા માટે રિઝર્વ પોલીસ ફોર્સ પર ખડકી દેવામાં આવી છે। હત્યા આરોપીને હાલમાં ફરાર હોવાનું ત્યારે જાણવા મળ્યું છે, જેમને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। ત્યારે મિત્રો અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।